સ્વામિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 11 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.3માં દાખલા નંબર 11 વિશે અભ્યાસ કરવાના છે. તો એમાં આપણે ઉપવલયનું સમીકરણ આપણે મેળવવાનું છે. દાખલા નંબર 10માં આપણે જોઈ ગયા તેમ કે નાભીઓના આધારે આપણે અક્ષ નક્કી કરી શકીએ છીએ. તો આપણે જાણીએ છીએ કે આ આપણો એક્સ અક્ષ થાય અને આ આપણો વાય અક્ષ થાય. બરાબર, વાયની કિંમત આપણને આપેલી છે એટલે કે નાભીના આધારે આપણે જાણી શકીએ છીએ કે આ જે અક્ષ છે એ આપણો વાય અક્ષ થશે. બરાબર, તો આપણે લખીશું કે અહીં નાભીઓ 0 ± 5 એ વાય અક્ષ પર આવેલી છે. એના ઉપરથી ધેરફોર ઉપવલયનો પ્રધાન અક્ષ શું થશે? પ્રધાન અક્ષ વાય અક્ષ થશે. બરાબર, અહીંથી આપણે વાય અક્ષ નક્કી કરી શકીએ છીએ તો ઉપવલયનું પ્રધાન અક્ષ પણ વાય અક્ષ થશે. હવે એના આધારે આપણે લખીશું ઉપવલયનું સમીકરણ. તો આપણે જાણીએ છીએ કે જે અક્ષ હોય ત્યાં એ સ્ક્વેર આવે. બરાબર, એમાં શું યાદ રાખવાનું? ઉપવલયમાં જે ઉપરની કિંમત હોય જેમ કે x² + y² = 1, આ જે હોય છે એ સેમ હોય છે. અતિવલયમાં નીચેનું જે હોય છે ને a² b² તે સેમ હોય છે. બરાબર, આ તમારે યાદ રાખવાનું છે. જ્યારે અતિવલયના દાખલા આવશે તમને ત્યારે બેનો કમ્પેરિઝન કરીશું. હવે વાય અક્ષ છે એટલે કે વાયની નીચે a² લખવાનું. બરાબર, અને એક્સ નીચે b² લખવાનું. આ ફક્ત સમજણ માટે છે, તમને ઝડપથી સમજ પડે એ માટે આ રીતે લખ્યું છે. બરાબર, હવે આપણે શિરોબિંદુને આધારે આપણે કિંમત મેળવીશું. તો શિરોબિંદુ O 0 ± a, કારણ કે અહીં વાય અક્ષ પર કિંમત છે તો ± a વાય અક્ષ પર આવશે. = 0 ± 13. એના આધારે એની કિંમત કેટલી મળશે? આપણને 13 મળશે. હવે નાભીઓ લખીશું. તો નાભીઓ 0 ± 5 c = 0 ± 5. બરાબર, ધેરફોર સીની કિંમત આપણને કેટલી મળશે? 5. હવે આપણે સીનું સૂત્ર લખીશું તો શું થાય? વર્ગમૂળમાં a² - b² = 5. વર્ગમૂળ દૂર કરતા અહીં શું થશે? 5નો વર્ગ 25 થશે. તો a² - b² = 25. હવે એની કિંમત આપણને આપેલી છે 13, તો એનો વર્ગ કેટલો થાય? એટલે કે 13નો વર્ગ કેટલો થાય? 169. 169 - b² = 25. આ બાજુ ડાબી સાઈડ આવશે અને આ જમણી સાઈડ જશે તો શું થશે? 169 + 25 = b². બરાબર, હવે આ બેનો સરવાળો કરીશું. અહીં ભૂલ થઈ છે, આ પ્લસમાં છે તો આ બાજુ આવશે તો શું થશે? માઇનસ થશે. બરાબર, એટલે શું આવશે? 169 - 25 શું થશે? 144. બરાબર, 144 થશે. આપણને ફક્ત b² ની જરૂર છે એટલે આપણે bની કિંમત મેળવતા નથી. બસ આટલું થયું એટલે આપણે લખીશું કે માંગેલ ઉપવલયનું સમીકરણ. બરાબર, એમાં આપણે a² અને b² ની કિંમત મૂકી લઈશું. બરાબર, શું છે? તો x² અને b² ની કિંમત કેટલી છે? 144 + y² અને a², તો એની કિંમત કેટલી છે? 13 છે. તો આપણે 13નો વર્ગ કેટલો થાય? 169 = 1. તો આ પ્રમાણે આપણો જે 11 નંબરનો દાખલો છે એ અહીં પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. નવા વિડીયો જોવા માટે તમે આ પ્રમાણે નીલિમા ટંડેલ સર્ચ કરી શકો છો યુટ્યુબ ઉપર. તેમાં તમને ધોરણ 6 થી લઈને 12 સુધીના ગણિતના વિડીયો જોવા મળશે. બરાબર, એટલે તમારા કોઈ ભાઈ બહેન હોય નાના ધોરણમાં તો તમે વિડીયો જોઈ શકો છો. બરાબર, તો પ્લીઝ લાઇક જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. બરાબર, તો મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને જય શ્રી કૃષ્ણ.